બોલો ગણપતિ બાપ્પા મોરયા। મિત્રો આજે હું આવ્યો છું શ્રી વડવાળા ગણેશ મંડળમાં। ગણપતિ 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 ગણપતિ। તો આજે આપણે જાણીશું કે તમારા મંડળમાં કેટલા સભ્યો છે અને તમે કેટલા વર્ષથી તમે ગણપતિની સ્થાપના કરો છો। જેમ તમે જોઈ રહ્યા છો, આ મૂર્તિ પાછળ એક પૌરાણિક કથા છે। મહર્ષિ વેદવ્યાસજીની વિનંતી પર શ્રી ગણેશજી મહાભારતનો ગ્રંથ લખવા માટે તૈયાર થયા હતા, પણ એમણે એક શરત મૂકી હતી વેદવ્યાસજીએ કે હું સતત બોલતો રહીશ, અટકીશ નહીં। અને ગણેશજીને શરત મૂકી હતી કે હું સતત લખતો રહીશ અને છંદો પણ સમજીશ। પણ થયું એવું કે લખતા લખતા જે મોરપીંછથી શ્રી ગણેશજી લખતા હતા ગ્રંથ, એ મોરપીંછ તૂટી ગયો, તો ગણેશજીએ પોતાનો દાંત તોડીને આગળ લખવાનું ચાલુ રાખ્યું। એમ આ ગ્રંથે લખતા 3 વર્ષ થયા। આ મૂર્તિ અમારા મંડળે એક ફોટો આપીને બનાવડાવી છે, અને બનાવવા પાછળનો જે મેઇન હેતુ છે, જે ઉદ્દેશ્ય છે, એ હતો કે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે, આપણી પૌરાણિક કથાઓ છે, તે આજના યુવાનો, આજના નાના બાળકો સુધી પહોંચે। અને અમારો ઉદ્દેશ્ય ઘણા અંશે સફળ થયો અમને પણ લાગે છે, કેમ કે ઘણા પરિવારો જે અહીં ગણપતિ જોવા આવે છે, તો નાના બાળકો એના માતા પિતાને પૂછે છે કે આ ગણપતિ બાપા શું લખી રહ્યા છે, ત્યારે એમના માતા પિતા એમને સમજાવે છે કે આ કથા વિશે। તો અમારો ઉદ્દેશ્ય સફળ થયો છે, એ વાતે અમને ખુશી છે। જય ગણેશ। બોલો ગણપતિ બાપ્પા મોરયા।